માત્ર ચૂંટણી આવે એટલે જ કોંગ્રેસ અને આપ અને અપક્ષના ઉમેદવારો મેદાને આવતા હોય છે, બાકી તો આ લોકો ગોતે જડતા નથી. આ શબ્દો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવી ગઈ છે અને તેવામાં હવે નેતાઓ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા હોય છે, વિકાસની વાતો કરતા હોય છે અને હવે એ જ મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ મેદાને આવ્યા છે. અને હાર્દિક પટેલ હવે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ અપક્ષના ઉમેદવારો, આ લોકો આખું વર્ષ ક્યાંય દેખાતા નથી ને જે સમયે ચૂંટણી યોજાવાની હોય તે સમયે આ લોકો મેદાને આવી જતા હોય છે અને મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકોના વિકાસના કામો માટે આવી છે. તો હાર્દિકભાઈ, તમને યાદ અપાવી દે કે વિકાસના ખાલી વાતો નથી કરવાની હોતી, વિકાસ ખરેખરમાં પણ કરવાનો હોય છે. સૌપ્રથમ સાંભળી લઈએ હાર્દિક પટેલે આ વિષયમાં શું કહ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર યોજાઈ રહી છે 26 તારીખે આનું મતદાન થવાનું છે. આ મતદાન એ તમારા જીવનની પ્રથમ એવી પહેલ હોય છે કે લોકશાહીનું પર્વ આપણે ઉજવીએ. લોકશાહીનું પર્વ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાથીઓ ઉજવવાનું હોય છે. સૌપ્રથમ તો વિરમગામ વિસ્તારના તમામ મતદાતા ભાઈઓ બહેનોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમામ લોકો મતદાન કરવા અવશ્ય જાય. મતદાન કરવું એ આપણો અધિકાર છે, તો મતદાન સૌ લોકો કરજો. સાથીઓ, વિરમગામ વિધાનસભાની ટોટલ 8 જિલ્લા પંચાયતની સીટ છે. વિરમગામ તાલુકાની 4, માંડલ અને દેત્રુદની 2 અને 8 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. એમાં સૌ પ્રથમ શાહપુર જિલ્લા બેઠક આવે છે અને આ શાહપુર જિલ્લા બેઠકમાં નભોઈ ગામના ભક્તિરામભાઈ બખોડિયા એ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હતા. તેમના પુત્રવધુ એટલે કે સેજલબેન હસમુખભાઈ બખોડિયા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શાહપુર જિલ્લા પંચાયત બેઠક લડવાના છે. શાહપુર જિલ્લા પંચાયત બેઠકના મારા સૌ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી અને અપીલ છે કે છેલ્લા 2.5-3 વર્ષની અંદર નળકાંઠાની અંદર અવરિત વિકાસની ગંગાને આપણે વહાવી છે. ચાહે ખેડૂતના કામ હોય, ખેતીના કામ હોય, પાણીના કામ હોય, યુવાનોના કામ હોય, સ્કૂલના કામ હોય કે નાના મોટા હોસ્પિટલના કામ હોય, તમામ ક્ષેત્રે આપણે મદદ કરી છે. તો મારી શાહપુર જિલ્લા પંચાયત બેઠકના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોને નમ્ર અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સેજલબેન ભક્તિરામભાઈ બખોડિયા એને આપ જંગી બહુમતીથી વિજય અપાવો. સાથે જ આપણા બીજા ઉમેદવાર છે ઘોડા બેઠકના. ઘોડા બેઠકના જે ઉમેદવાર છે માન્ય ભાવનાબેન જગદીશભાઈ વડલાણી. વડલાણી પરિવાર વિશે તો આપ જાણો છો કે સ્વર્ગીય પ્રેમજી બાપાના એ દીકરાના વાઇફ થાય એટલે જગદીશભાઈના પત્ની. ગત વર્ષે પણ ગઈ ટર્મમાં પણ ત્યાંથી જિલ્લા સદસ્ય હતા અને અમદાવાદ જિલ્લા પંચાયતની મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન પણ બન્યા હતા. આ વખતે પણ એ સ્ત્રી અનામત બેઠક આવી છે અને પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ આ સીટ એ માન્ય જગદીશભાઈના પત્ની એવા ભાવનાબેનને આપી છે. એટલે મારી ઘોડા જિલ્લા પંચાયત બેઠકના સર્વે મારા ભાઈઓ બહેનો કાર્યકર્તાઓને વિનંતી છે, જે રીતે આપણે ઘોડા જિલ્લા પંચાયત બેઠકની અંદર અનેક વિકાસના કામો થયા. કમીલાની અંદર સુંદર મજાનું બસ સ્ટેન્ડ બનાવવાના છીએ, 4 લેન રસ્તો હમણાં મંજૂર થયો, અનેક રોડ રસ્તાના કામો મંજૂર થયા, ઘોડાથી થુલેટા હમણાં રોડ મંજૂર થયો. એટલે અનેક વિકાસના કામો આવનારા દિવસમાં થાય અને માનનીય ભાવનાબેન જગદીશભાઈ વડલાણીને આપ સૌ વિજેતા બનાવો એવી મારી આપ સૌને વિનંતી છે. સાથે જ સટાણા જિલ્લા પંચાયતની બેઠક માં મોટા હીરાપુરા ગામના જનકભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે. જનકભાઈ પટેલ ગઈ ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ પણ હતા, 2 ટર્મે તાલુકા સદસ્ય પણ રહ્યા, યુવા મોરચાના તાલુકાના મંત્રી પણ હતા. પાર્ટીએ એમની પર ભરોસો કરીને સટાણા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર એમને બનાવ્યા છે. મારી સટાણા જિલ્લા પંચાયત બેઠકમાં આવતા તમામ ગામોના સૌ સમાજના ભાઈઓ બહેનો અને મતદારોને વિનંતી છે કે જનકભાઈને જંગી બહુમતીથી આપ સૌ ચૂંટાઈને જિલ્લા પંચાયતની અંદર વિકાસના કામો કરવા મોકલો એવી આપ સૌને વિનંતી કરું છું. સાથે જ ઓગણ ગામના આપણા વિષ્ણુભાઈ જાદવ એ કરપસર જિલ્લા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. વિષ્ણુભાઈ પણ ગઈ ટર્મની અંદર જિલ્લા સદસ્ય હતા, એ પહેલા તાલુકા સદસ્ય પણ રહી ચૂકેલા છે. ખૂબ સક્રિય અને પાર્ટીના જૂના માણસ છે અને જૂના માણસ તરીકે પાર્ટી એમની ઉપર પુનઃ આ ઉમેદવાર તરીકેની જવાબદારી આપી છે. એટલે કરપસર જિલ્લા પંચાયત બેઠકના તમામ ગામ, ચાહે ઓગણથી શરૂ થાય અને છેક દોલતપુરા સુધી તમામ ગામના ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે વિષ્ણુભાઈ જાદવને જંગી બહુમતીથી આપ સૌ જીતાડીને મોકલો એવી વિનંતી છે. સાથે જ માંડલ તાલુકાની માંડલ જિલ્લા પંચાયત બેઠક, એમાં કુણપુર ગામના ઇન્દુબેન મહેશભાઈ પટેલ, મહેશભાઈ પેલા એપીએમસીના ડિરેક્ટર પણ હતા
તાલુકા પંચાયતના પણ પ્રમુખ હતા અને 2015માં પણ એ જિલ્લા પંચાયતની બેઠક માંડલથી લડ્યા હતા. એટલે મારી આપ સૌને વિનંતી છે કે મહેશભાઈના પત્ની ઇન્દુબેન, મહેશભાઈ ખૂબ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એમના પત્નીને આ ટિકિટ આપી છે, તો આપણે બધા જ ઇન્દુબેન મહેશભાઈ પટેલને માંડલ જિલ્લા પંચાયતની બેઠક જીતાડવા માટે મદદ કરીએ. સાથે જ સીતાપુર જિલ્લા પંચાયતની બેઠક, ત્યાં સીતાપુર ગામના જ વતની એવા અમરસિંહભાઈ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે. એ પહેલા પણ જિલ્લા પંચાયતના સદસ્ય હતા. ગઈ ક્રમમાં એ અન્ય પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયા છેલ્લા 3 વર્ષથી અને એમને પાર્ટીએ સીતાપુર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપી છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે સીતાપુર જિલ્લા પંચાયત બેઠકના તમામ ગામ એ અમરસિંહભાઈ સાથે જોડાય અને એમને વિજેતા બનાવવામાં મદદ કરે. સાથે જ દેત્રોદ તાલુકાની દેત્રોદ જિલ્લા પંચાયત બેઠક, એમાં રંજનબા નવભા સોલંકી, મૂળ એ દેકાવાડા ગામના છે. નવભા સોલંકી એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે SRP ની અંદર. એમના દીકરા પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હતા, એ ગઈ ટર્મમાં ઉપપ્રમુખ પણ હતા. એમના પત્નીને આ વખતે જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવ્યા છે, સ્ત્રી અનામત હતી. તો મારી આપ સૌને વિનંતી છે, દેત્રોદ જિલ્લા પંચાયત બેઠકમાં આવતા સૌ મારા ભાઈઓ, બહેનો, વડીલો, તમામ સમાજના આગેવાનોને કે દેત્રોદ જિલ્લા પંચાયતની બેઠક રંજનબા નવભા સોલંકીને જીતાડવામાં આવે. એ પછી આવે છે સુવાડા જિલ્લા પંચાયત બેઠક. સુવાડા જિલ્લા પંચાયતની જે બેઠક છે એની અંદર પાર્ટીએ બામરોલી ગામના શંભુભાઈ પટેલને ત્યાં ઉમેદવાર બનાવ્યા છે. શંભુભાઈ પટેલ ગઈ 2 ટર્મમાં એ જિલ્લા પંચાયત ત્યાં લડ્યા હતા. એક ટર્મ એ હારી ગયા, એક ટર્મ જીતી ગયા. પછી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન પણ બન્યા. આ વખતે પાર્ટીએ જૂના માણસ હતા, પાર્ટીના સક્રિય માણસ હતા, એને આ જવાબદારી સોંપી છે ઉમેદવાર તરીકે. તો મારી સુવાડા જિલ્લા પંચાયત બેઠકના સૌ મારા ભાઈઓ, બહેનો, દરેક સમાજના આગેવાનોને વિનંતી છે કે ભાઈ આપણે શંભુભાઈને આ ચૂંટણીની અંદર ખૂબ મદદ કરીએ, એમને ચૂંટણી જીતાડવામાં મદદ કરીએ. સાથે જ વિવિધ તાલુકા પંચાયતો, જેની અંદર વિરમગામ તાલુકાની 20 તાલુકા પંચાયત માટે પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરેલી છે. પછી દેત્રોજની અંદર પણ 16 જિલ્લા તાલુકા પંચાયત બેઠકની પાર્ટીએ ઉમેદવારો બનાવે છે અને માંડલની અંદર પણ 16 તાલુકા પંચાયતના બેઠકોના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે. વિરમગામ નગરપાલિકાની 36 સીટ માટે પાર્ટીએ ઉમેદવારો ડિક્લેર કર્યા, બધાના ફોર્મ ભરાઈ ગયા અને નગરપાલિકાના ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બનવાની છે. એ તમે 2-4 દાડા પછી જોઈ શકશો. ખૂબ મોટા પ્રમાણે વિરમગામ નગરપાલિકાની અંદર લોકોનો પ્રેમ, લોકોનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને લોકો ખૂબ જંગી બહુમતીથી ચૂંટણી જીતે, ખૂબ જંગી બહુમતીથી લોકો વિકાસના કામો કરી શકે. અને તમે જોયું છે કે વિરમગામ નગરપાલિકામાં ગઈ વખતે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બની, એટલે નગરપાલિકા બની, તો અનેક વિકાસના કામો હાથ ઉપર લીધા હતા, પ્રગતિ ઉપર છે. અને આખી વિરમગામ વિધાનસભાની અંદર ચાહે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, તમામ પાર્ટીના ઉમેદવારો સક્રિય રીતે લોકોની વચ્ચે જઈને કામ કરે છે. મારે માત્ર એટલું તમને કહેવું છું, તમે એટલું તમારા હૃદય ઉપર હાથ મૂકજો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે નગરપાલિકાનો કોર્પોરેટર હોય, કોઈ એવું તો નહીં કે વિરમગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો નથી દેખાતા. હા, કોંગ્રેસ તો 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, આમ આદમી 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, પણ ચૂંટણી આવે એટલે આવી જ જાય. ચૂંટણી આવે એટલે અપક્ષો આવી જાય, ચૂંટણી આવે એટલે આ બધી પાર્ટીઓ આવી જાય. લોકોની વચ્ચે જનસેવાના માધ્યમથી લોકોની સેવા કરવાનો જો કોઈ સંકલ્પ હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર, એમના માર્ગદર્શન હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈની આ ટીમ આ વિકાસના કામોની સાથે જનસેવાના કામો અવિરત કામ કરી રહ્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે વિરમગામ નગરપાલિકાની અંદર પણ અનેક અપક્ષો લોકોએ ફોર્મ ભર્યા. કોંગ્રેસનો તો ઉમેદવાર નથી જગ્યા. તમે વિચારો, વિરમગામ નગરપાલિકાની 36 બેઠક ઉપર એક કોંગ્રેસી ઉમેદવાર નથી મળ્યો. અપક્ષ લડાવે છે. કેમ અપક્ષ લડાવે છે? કેમ કે એમની પાસે ઉમેદવાર નથી. કોને લડાવે છે? તો કે ભાઈ આનાથી નારાજ હોય, આને ટિકિટ મળી તો એના કુટુંબમાંથી કોકને લાવીને. એવી રીતે અપક્ષ ચૂંટણીઓ લડાવવાનું કામ એ કોંગ્રેસ કરે છે. હંમેશા લોકોને ડિવાઈડ કરીને રૂલ કરવાની નીતિ જે કોંગ્રેસની છે એના કારણે આપણા વિસ્તારની અંદર હંમેશા કોંગ્રેસ કંઈક ને કંઈક ગતકડા કરતી હોય, પણ વિરમગામ વિધાનસભાની જનતા હંમેશા નિર્ણય કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કામ કરતી હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે, દરેક સમાજના લોકોને વિનંતી છે કે એકમાત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 500 વર્ષ પછી પાવાગઢે માતાજીની ધજા ચડી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચડી. 370 કલમ કોઈ હટાવી હોય તો ભારતીય જનતા પાર્ટીએ હટાવી. 5000 વર્ષ પછી અયોધ્યાની અંદર મારા તમારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું કોઈ મંદિર બનાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. આજે વિકાસની સાથે સાથે
વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. ચાહે કાશી હોય, ચાહે સોમનાથ હોય, ચાહે દ્વારકા હોય, મહાકાલેશ્વર હોય, આ તમામ જગ્યાએ વિકાસના કામોની સાથે સાથે તમારી અને મારી જે વિરાસત છે એ વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય ને તો મારી અને તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરે છે. આ ભાજપ એ આપણો પરિવાર છે અને જો એ કામ સાથે આપણે આગળ વધીશું તો હું નિશ્ચિત રૂપે એવું માનું છું કે વિકાસની ગતિને ખૂબ વેગ મળવાની છે. અનેક વિકાસના કામો હાથ ઉપર અત્યારે છે, અમુક વિકાસ કામો તો પ્રગતિ હેઠળ છે. એટલે તમે એવું માનો કે આવનારા દિવસની અંદર તમે અને મેં જે કલ્પના કરી છે ને એવું વિરમગામ બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને અટલ બિહારી વાજપેયી સાહેબ હંમેશા કહેતા, એ વખતે મુંબઈની અંદર બહુ વર્ષો પહેલા એમની સભા થયેલી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની કોઈ સીટ નથી, છતાં પણ એમણે કીધું હતું કે ભાઈ એક દિવસ અમારી સરકાર બનશે. આજે દેશની અંદર સરકાર બની, અનેક વિકાસના કામો, અમુક વિરાસતના કામો જે ન કલ્પના કરી શકીએ એવા કામો થઈ રહ્યા છે. અને એ કોઈ એક સમાજ કે એક ધર્મ માટેની, દરેક ધર્મ માટેની ચિંતા એ કરતા હોય છે. માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં દેખાય અને ચૂંટણી પૂરી થતા જ કોઈની સાથે બેસી જાય. ઠગોને તક અપાય નહીં, આવા અપક્ષોથી ચેતજો. વિરમગામ નગરપાલિકામાં મારી ખાસ વિનંતી છે, અપક્ષોથી ચેતજો. તમારો મત કિંમતી છે, વેડફાય નહીં. જીતશે વિરમગામ, જીતશે ભાજપ. અને એક વાત બહુ ક્લિયર છે, આ વખતે વિરમગામની અંદર 26 પારના નારા સાથે આગળ આપણે વધવું છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપ મેદાન છોડી તો ભાગી ગયા છે. અપક્ષોની પણ વિરમગામની જનતા જમાના જપ્ત કરવાની છે. માત્ર વિરમગામની અંદર કમળ ખીલવાનું છે. આપણે બધા સાથે મળીને આ વિકાસના કામોમાં આગળ વધીએ, ખૂબ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતાડીએ. તમે જાણો છો કે હાર્દિક પટેલનું કાર્યાલય ક્યાં છે, તમે જાણો છો કે હાર્દિક શું કરે છે, કઈ રીતે કામ કરે છે. ક્યાંય નિરાશ ન થઈએ આપણે, એ રીતે મારો પ્રયાસ હોય છે. મારી આપ સૌને વિનંતી છે, 26 તારીખે સવારે 9 વાગે 7 વાગે જ્યારે તમને અનુકૂળ વહેલા એ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જઈને મત કરજો. 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત કરજો. તાલુકા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત કરજો. આપણે બધા સાથે મળીને વિકાસની ગતિને તેજ કરીશું એવું હું તમને આશ્વાસન આપું છું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. એટલે જે રીતે અત્યારે તમે હાર્દિક પટેલને પણ સાંભળે, હાર્દિક પટેલ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ આટલો વિકાસ કર્યો છે. તો હાર્દિક પટેલને એટલું જણાવું કે ગુજરાતના એવા બી વિસ્તારો છે જ્યાં અત્યારે લોકોને પાણી નથી મળતું, કાં તો પાણી મળે છે તો તે વિસ્તારો અત્યારે એમાં કાળું પાણી આવતું હોય છે. એટલે આ જ પરિસ્થિતિ ગુજરાતની રહી છે છેલ્લા કેટલાય સમયથી. અને જે સરકારની વાતો તમે કરી રહ્યા છો, જે સરકારના અત્યારે બોલ તમે બોલી રહ્યા છો, તે ખરેખરમાં તમારા બોલ છે ખરી? કેમ કે જે હિસાબથી વિરમગામની વાત કરવામાં આવે તો વિરમગામના ધારાસભ્ય છો તમે, અત્યારે વિરમગામમાં સારા રોડ રસ્તા ને છે ખરી? જે હિસાબથી અત્યારે આખો વિકાસની વાતો કરવામાં આવતી હોય, જે હિસાબથી વિકાસના બોલ બોલાતા હોય છે, તે ખરેખરમાં અત્યારે ગુજરાતમાં એ વિકાસ નથી. અને જ્યારે લોકો એનો વિરોધ ઉઠાવે છે ત્યારે નેતાઓને ગમતું નથી. હવે આ જ માં સ્થિતિ રહી છે અત્યારે ચૂંટણીની. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.